તો આજે આપણે વાત કરવાના છીએ રાજ્યો અને તેના રાજ્ય પ્રાણી વિશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશનું રાજ્ય પ્રાણી છે બારાસિંગા હરણ. ત્યાર પછી આવે છે ઓરિસ્સા. ઓરિસ્સાનું રાજ્ય પ્રાણી છે સાબર હરણ. પછી રાજસ્થાન. રાજસ્થાનનું રાજ્ય પ્રાણી છે ઊંટ. મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી છે ખિસકોલી અથવા શેકરૂ. ત્યાર પછી વાત કરીએ દિલ્હીની. દિલ્હીનું રાજ્ય પ્રાણી છે નીલગાય. ત્યાર પછી ઉત્તર પ્રદેશ, જેનું રાજ્ય પ્રાણી છે હરણ. ત્યાર પછી જંગલી બળદ છે એ બિહારનું રાજ્ય પ્રાણી છે. સિક્કિમની વાત કરીએ તો સિક્કિમનું રાજ્ય પ્રાણી છે લાલ પાંડા. ત્રિપુરાની વાત કરીએ તો ત્રિપુરાનું રાજ્ય પ્રાણી છે પાયરનો લંગૂર. મેઘાલયની વાત કરીએ તો મેઘાલયનું રાજ્ય પ્રાણી છે કલાઉડેડ અથવા તો દીપડો. ઝારખંડનું રાજ્ય પ્રાણી છે ભારતીય હાથી. છત્તીસગઢની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે જંગલી ભેંસ. ત્યાર પછી જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે કાશ્મીરી હરણ. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે હિમ દીપડો. ઉત્તરાખંડની વાત કરીએ તો જેનું રાજ્ય પ્રાણી છે કસ્તુરી મૃગ. પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે કાળિયાર. ત્યાર પછી વાત કરીએ પશ્ચિમ બંગાળની, જેનું રાજ્ય પ્રાણી છે વાઘ. આસામની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે એક શિંગી ગેંડો. અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો જેનું રાજ્ય પ્રાણી છે ગયાલ બળદ. મણિપુરની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે સાંગાઈ. ત્યાર પછી વાત કરીએ કર્ણાટક ને કેરળની, કે જેનું રાજ્ય પ્રાણી છે હાથી. તેલંગાણાની વાત કરીએ એનું રાજ્ય પ્રાણી છે ટપકાવાળું હરણ. આંધ્રપ્રદેશની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે કાળિયાર. ગોવા, નાગાલેન્ડની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે જંગલી બળદ. ત્યાર પછી વાત કરીએ પોંડિચેરીની, જેનું રાજ્ય પ્રાણી છે ખિસકોલી. અંદમાન નિકોબારની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે ડુગોંગ. પશ્ચિમ બંગાળનું વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે માછીમારી બિલાડી. ચંદીગઢની વાત કરીએ તો એનું રાજ્ય પ્રાણી છે ભારતીય ગ્રે નોળિયો. ત્યાર પછી વાત કરીએ તમિલનાડુની, તો જેનું રાજ્ય પ્રાણી છે નીલગિરી આખલો. આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતનું રાજ્ય પ્રાણી છે સિંહ. ત્યાર પછી વાત કરીએ મિઝોરમની. મિઝોરમનું રાજ્ય પ્રાણી છે ગીબન વાંદરું. લક્ષદ્વીપની વાત કરીએ તો લક્ષદ્વીપનું રાજ્ય પ્રાણી છે પતંગિયા માછલી. લદ્દાખની વાત કરીએ તો લદ્દાખનું રાજ્ય પ્રાણી છે હિમ દીપડો. અને દીવ દમણ ને દાદરા નગર હવેલીનું રાજ્ય પ્રાણી છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રાણી છે એ હજુ સુધી જાહેર થયેલું નથી. વિડીયો ગમ્યો હોય તો ફટાફટથી ફોલો કરો. થેન્ક યુ.